બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ બીસીજીના અહેવાલ મુજબ ભારતની ઝડપથી વિસ્તરતી ક્રિએટર ઇકોનોમી 2030 સુધીમાં વાર્ષિક ગ્રાહક ખર્ચમાં $1 ટ્રિલિયન થી વધુનો પ્રભાવ પાડવાનો અંદાજ છે. ભારતમાં હાલમાં આશરે 20 થી 25 લાખ એવા ડિજિટલ ક્રિએટર્સ છે જેઓ કન્ટેન્ટ દ્વારા કમાણી કરે છે. તેઓ ગ્રાહકોના ખરીદીના નિર્ણયોમાં 30% થી વધુ હિસ્સો ધરાવે છે. હાલમાં ક્રિએટર્સ વાર્ષિક આશરે $350 થી $400 બિલિયન ના ગ્રાહક ખર્ચને પ્રભાવિત કરી રહ્યા છે, જે આગામી 5 વર્ષમાં ઝડપથી વધશે. 2030 સુધીમાં આ ક્ષેત્ર દ્વારા પ્રભાવિત ખર્ચ $1 ટ્રિલિયન ને પાર કરશે, જે ઇકોસિસ્ટમ માટે $100 બિલિયન થી વધુની આવકના દ્વાર ખોલશે. ભારતીય ગ્રાહકો હવે ફેશન, બ્યુટી, ઇલેક્ટ્રોનિક્સ અને રોજિંદી ચીજવસ્તુઓ શોધવા અને ખરીદવા માટે ક્રિએટર્સ પર વધુ આધાર રાખે છે. વિશ્વમાં વાર્ષિક 59,000 હડકવાથી થતા મૃત્યુમાંથી લગભગ એક તૃતીયાંશ ભારતમાં થાય છે, જે લગભગ 20,000 કેસ છે, જે કોઈપણ દેશ માટે સૌથી વધુ છે. હડકવા એ 150 થી વધુ દેશો અને પ્રદેશોમાં જાહેર આરોગ્યની એક ગંભીર સમસ્યા છે, જે મુખ્યત્વે એશિયા અને આફ્રિકામાં જોવા મળે છે. તે એક વાયરસજન્ય ઝૂનેટિક પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાતો અને ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ છે, જે મધ્યસ્થ ચેતાતંત્રને અસર કરે છે. તે રેબીઝ વાયરસ જીનસ લીસા વાયરસ ફેમિલી રેબ્ડોવિરિડ દ્વારા થાય છે. મનુષ્યોમાં હડકવાના 99% કિસ્સાઓમાં કૂતરાઓ વાયરસ ફેલાવવા માટે જવાબદાર હોય છે. હડકવા લાળ દ્વારા લોકો અને પ્રાણીઓમાં ફેલાય છે. સામાન્ય રીતે, કૂતરું કરડવાથી, ઉઝરડા દ્વારા અથવા શ્લેષ્મ પટલ, જેમ કે આંખો, મોં અથવા ખુલ્લા ઘાના સીધા સંપર્ક દ્વારા ફેલાય છે. જેમાં એકવાર ક્લિનિકલ લક્ષણો દેખાયા પછી હડકવા લગભગ 100% ઘાતક છે. લક્ષણો શરૂ થયા પછી તેનો કોઈ ઇલાજ નથી. ભારતમાં નેશનલ એક્શન પ્લાન ફોર ડોગ મીડિએટેડ રેબીઝ એલિમિનેશન અંતર્ગત 2030 સુધીમાં હડકવાને કારણે થતા માનવ મૃત્યુની સંખ્યા શૂન્ય કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તાજેતરમાં જ ઓડિશાના બારગઢ ખાતે ધનુયાત્રાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિશ્વનું સૌથી મોટું ઓપન એર થિયેટર તે વિશ્વનું સૌથી મોટું ખુલ્લા આકાશ નીચે ભજવાતું નાટ્યમંચ છે, જે ઓડિશા અને તેની બહારના હજારો પ્રવાસીઓને આકર્ષે છે. આ 11 દિવસ સુધી ચાલતો વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ છે, જે પૌરાણિક કથાઓ, પરંપરા અને અભિનયને એક અનોખા ઉત્સવમાં જોડે છે. આ ઉત્સવ દરમિયાન સમગ્ર શહેર પૌરાણિક નગરી મથુરામાં પરિવર્તિત થઈ જાય છે, જેમાં ભગવાન કૃષ્ણના જીવનના પ્રસંગો, તેમના જન્મથી લઈને રાજા કંસના વધ સુધીની કથાનું નાટ્ય રૂપાંતર કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા ધનુયાત્રાને રાષ્ટ્રીય ઉત્સવનો દરજ્જો આપવામાં આવ્યો છે. તાજેતરમાં 26 ડિસેમ્બરના રોજ શહીદ ઉધમસિંહજીની 126મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. શહીદ ઉધમસિંહજીનો જન્મ અવિભાજિત ભારતના પંજાબના સંગરૂર જિલ્લામાં થયો હતો. તેઓ એક ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની હતા, જેમણે 1940માં માઇકલ ઓ ડાયરની પંજાબના તત્કાલીન લેફ્ટનન્ટ ગવર્નરની હત્યા કરીને જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લીધો હતો. તેમણે રામ મોહમ્મદ સિંહ આઝાદ નામનો ઉપયોગ કર્યો, જે ભારતના 3 મુખ્ય ધર્મો અને તેમની વસાહતી વિરોધી લાગણીઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ગદર પાર્ટી અને હિન્દુસ્તાન સોશિયોલોજિસ્ટ રિપબ્લિક એસોસિએશન ના સક્રિય સભ્ય હતા. વરિષ્ઠ આઈએએસ અધિકારી અનુ ગર્ગને ઓડિશાના પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ 1 જાન્યુઆરી 2026 થી કાર્યભાર સંભાળશે. 1991 બેચના અધિકારી, તેઓ રાજ્ય અને કેન્દ્રીય સ્તરે 3 દાયકાથી વધુનો વહીવટી અનુભવ ધરાવે છે. ભારતીય બેડમિન્ટન સ્ટાર અને 2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુને 2026 થી 29ની ટર્મ માટે
બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એથ્લેટિક્સ કમિશનના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે.